મરજીવા બાપુ તમે સમજાયું કે મરજીવા થઈને રહેવું, તો મરજીવા થઈને રહેવું એનો મતલબ થોડું વિસ્તારથી સમજાવો કે મરજીવા થઈને કેવી રીતે રહેવાનું. હા, બહુ સરસ. હવે અહીંયા શું છે કે આપણે જ્ઞાનની વાતમાં એક અનુભવની વાતમાં જવાનું છે. બ્રહ્મ રસ છે, એક રસ છે, અમૃત છે, અમૃત. તો મરવું એટલે તો બધાને ખબર છે કે હું કરું છું, હું છું, મારું છે, આ બુદ્ધિ બધી બંધ કરી નાખવી, મરદાની જેમ થઈ જાઉં. પણ સાથે સાથે જીવવું એટલે શું? મરીને જીવવું એટલે એક સંસારિક ભાવ જે છે, રોજ બળતરા, રોજ ટેન્શન, રોજ તકલીફો, આ બધા અનુભવો જે છે જીવનને દુખી કરવા વાળા, એમાંથી બંધ કરી નાખવા એ વિષયોને. જાણે આપણે શરીર છીએ જ નહીં, તે આપણા ઉપર કઈ આવતું જ નથી. તો દુઃખોની નિવૃત્તિ, બિલકુલ નિવૃત્તિ થાય, પણ સજગતા સાથે. જો સપનામાં તો બધું બંધ હોય છે, સુષુપ્તિમાં, ગાઢ નિંદ્રામાં. તો ગાઢ નિંદ્રા હોય છે એ ટાઈમે કાંઈ હોતું નથી, પણ તે જ્ઞાન નથી. કારણ કે એની અંદર સંગ્રહ તો પડ્યો જ છે. ટેપ રોકર ભલે બંધ થઈ ગયું પણ બીજા દાડે વાગવાનું તો છે જ. એટલે મરજીવા એટલે મરીને જીવવું, મટીને જીવવું. અહીંયા બુદ્ધિ હોય, જાગ્રત અવસ્થા હોય, પણ કઈ ના હોય એવી રીતે સહજતાથી, સરળતાથી રહેવું. જ્યારે જ્યારે આંખોમાં રૂપ પકડાય છે, કાનમાં શબ્દો પકડાય છે તો ચોટે છે, મોહ થઈ જાય છે, ફરી ફરીને માગણીઓ થાય છે, પછી ઈચ્છાઓ થાય છે. પણ હું શરીર નથી એ એક વાત છે, પણ હું બ્રહ્મ છું એ બીજી વાત છે. હું શરીર નથી એટલે હું બ્રહ્મ છું એવું માનવાની જરૂર નહીં. આ જે કેવળ અમૃત છે, એક રસ છે, બ્રહ્મ રસ, એ કોઠામાં રસ તો ઉતાર્યો કે હું ચેતન આત્મા છું, પણ જીરવી શકવાની વાત છે. જીરવી શકવું એટલે બાકી બધું ખતમ, બીજું કઈ રહે જ નહીં બાકી મેરે અપને સિવાય. તો આ દેખી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ, એ શું? તો એ વ્યક્તિગત ભૂમિકા થઈ, વ્યક્તિ બની ગયા, વ્યક્તિની અંદર આવે જોવાનું, જાણવાનું. પણ એક અખંડ એક રસ ભાવ અંદર બની ગયેલો હોય. હવે એ ભાવ જે નિત્ય બની રહેવો, તો કમ્પ્લેટ એ રસ કોઠામાં ઉતરી ગયો હોય, રોમ રોમમાં ઝળકી ગયો હોય કે હું ચેતન આત્મા છું, અને સાક્ષાત એક ભૂમિકા બનેલી હોય. એટલે જ્ઞાન, બુદ્ધિ હું કાંઈ નથી તો બંધ થઈ ગઈ, પણ એ જ્ઞાન નથી પછી. પણ હું કોણ છું એ જાણવાનું છે. અને આ માર્ગ સુરાનો છે, મરીને જીવવા વાળાનો, મરજીવાનો માર્ગ છે. એટલે કીધું છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલા મસ્તક મૂકી માથું આપી દે એ માલ કાઢે, અને વળતી વખતે લેવું પોતાનો આત્મા. માથું એક ઉતારી દઈએ, 5 મહાભૂતોથી બનેલું, મા બાપના સંજોગથી બનેલો, વીર્ય થી બનેલો દેહ, જે ગર્ભમાં આવીને, માના ગર્ભમાં આવી અને જે અવતરણ થયું છે તે, અને એની અંદર જે ભરાયેલું છે 5 મહાભૂતો ના દેહમાં, એ માથામાં નામ રૂપ ગુણની સૃષ્ટિ, હું સુખી છું, દુખી છું, બધા બુદ્ધિના અનુભવો, ઘણું બધું ભરાણું છે એમાં. તો એ મસ્તક મૂકી અને
એની અંદર પરમાત્માને બેસાડી દેવાનો, ગુરુદેવ ભગવાનને બેસાડી દેવાના, આત્માને મૂકી દેવાનો. એમાં બધું એક જ છે. ઈશ્વરો ગુરુ આપનું થી, ઈશ્વર એ જ ગુરુ છે, એ જ આત્મા છે, ત્રણ નથી. તો પેલા મસ્તક આપે ઈ માલ કાઢે. એટલે શું, મારા છોકરાઓ છે, મારો પરિવાર છે, મગજની અંદર આ ભાવો બધા ભર્યા છે. મારા આટલા પૈસા છે, આટલા બંગલા છે, આટલી વાડી છે, આ બધું ભર્યું છે. આ બધું મગજમાંથી નીકળી જાય, મારા સિવાય બીજું કાંઈ નથી. અને પછી જે રસ છે એ રસ સમુદ્રની વચ્ચે મોતી પડ્યું હોય અને લેવા માટે માય કોણ પડે, મરજીવો હોય તે. એટલે આ હરિનો માર્ગ સુરાનો. એ મોતી લેવા જતા સામે શરીર ડૂબી જાય, ત્યાગ થઈ જાય, એનો ભય બાકી હોય છે. પણ ગમે તે થશે, પણ હું એ મોતી લઈ લઈશ. એટલે આ બ્રહ્મ રસ છે. એ કીધું છે ને કે સિંહણ નું દૂધ હોય, જેવા તેવા પાત્રમ ટકે નહીં, અને ટકે નહીં, ઠરે નહીં. જોઈને પાત્ર ગમે એટલું ચોખ્ખું કરાય, પણ માય મેલ રોજે રોજ નવો નવો ભરાય છે. બુદ્ધિને, અંતઃકરણને શુદ્ધિ કરવા માટે તો ઉપાસનાઓ કરીએ છીએ, આપણે ધ્યાનમાં બેસીએ છીએ, ભક્તિ નો સહારો લઈએ છીએ. પણ હું જે 5 મહાભૂતો ના દેહ માંથી બનેલા માથાની અંદર ચામડાની આંખો બની ગઈ, એટલે બધું જગત ને જોવે, પણ દિવ્ય દ્રષ્ટિ એની અંદર ક્યારે બે કે બ્રહ્મરસ એમાં ભરાય. તો એ મેલ બધો રોજે રોજ ભરાય જ નહીં, વાહન એઠું થાય જ નહીં. રોજ વાહન ને ઉટકવું પડે છે, પણ એક ભૂમિકા એવી આવી જાય કે એને નથી કોઈ દીવાબત્તી, કે નથી મંદિર, કે નથી મસ્જિદ, કાંઈ નહીં. એટલે કીધું છે ને कि मुझको तू का ढूंढे बंदे, मैं तो तेरे साथ हूँ. ना मंदिर में, ना मस्जिद में, ना काबा कैलाश में, ना व्रत में, ना तीर्थ में, ना उपवास में, और ना मैं सांसों की सांस में, मैं तो सिर्फ तेरे विश्वास में. વારે ઘડીએ ફરી ફરીને પાછો મેળ ભરી જાય બુદ્ધિની અંદર ને હું દેહ છું. તો આપણે વિચાર કરીએ કેટલી મહેનતથી, કેટલા ટાઈમથી સત્સંગ ચાલુ, કેવી રીતનું આપણે મહેનત પુરુષાર્થ કરીએ છીએ, જે વાત દ્રઢ કરવાની છે એના માટે આટલું બધું પાછું કેમ આવી જાય? એનો મતલબ કે જે આપણને ભૂમિકા જે સાંપડી છે, આપણે જે અનુભવ્યું છે, એની કોઈ કિંમત નહીં, કે ફરી ફરીને પાછું ગમે એટલા નાયા હોઈએ તો પાછા મેલા થઈ જઈએ. તો ગુરુને દક્ષિણા આલવાની હોય તો આજ આલવાની હોય કે ગુરુદેવ તમે નવડાઈ ધોવડાઈને બહાર કાઢ્યા છીએ ને હવે અમે મેલા નહીં થઈએ, એવો દ્રઢ નિશ્ચયથી એક આ દક્ષિણા આલવાની હોય. જે બધું સોંપી દીધું વ્યાપક સત્તાને, ઈશ્વરને, અને વળી મારું કરવા જાય તે તો ઈશ્વરનો ગુનેગાર કહેવાય, ચોર કહેવાય. કારણ કે છે નહીં ને, બીજા વ્યક્તિગત ધારણા કરીને હું છું ને મારું છે, તો છે ઈશ્વરનું, માલિકનું, વળી આપણે એના ધણી થવા જઈએ છીએ. તો આવો ચોર હોય, ઈ ચોરને આવા ઈશ્વર ગુરુદેવ હંગરે પછી ઘડીએ મારું કરે. ચોર થવાનું જે છે, જે થાય છે, એ તો બળી મરવાનો છે, એને જન્મ મરણ વાહે જ પડ્યું છે. અને આ જે છે આવો આત્માનો વ્યાપક ઈશ્વરી સત્તાનો ગુરુદેવ ભગવાનનો ચોર જે થાય ને એને કોઈ ના બચાવી શકે. બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, ગમે તે આવે, સારજી આવે તો
જેના માટે આખું જીવન ખતમ કરી નાખ્યું, બૈરા છોકરા ધનની પાછળ આખું જીવન લૂંટાઈ દીધું આપણે, પણ કોઈએ સહારો ના આપ્યો, આશરો ના આપ્યો, કોઈ તરફથી શાંતિ ના મળી. પણ સહારો આપ્યો હોય તો એક જ વ્યાપક સત્તાએ, ઈશ્વરે, જો તન સ્થિર મન સ્થિર પવન સ્થિર નુરત સુરત સ્થિર હોય, કહત કબીર વાહ પલક તો કલ્પ ન પહોંચે કોઈ. આ ભૂમિકા ક્યારે નિર્માણ થઈ? દર્શનથી નિર્માણ થઈ, પોતાના દર્શનથી. એ પોતાના દર્શન માટે કેટલો પુરુષાર્થ થયો છે એની કિંમત હોવી જોઈએ. પાત્રની અંદર અમૃતનો રસ આપ્યો હોય અને ઝેર સમજીને ઢોળી ના દેવાય. બધાને બધું રાખવું છે, પણ જે આ જ્ઞાનના માર્ગે છે તો આપણે આપણને પૂછીએ કે તારે આમ શું ખામી છે કે હવે તારે બધું રાખવું છે. આનંદ સિવાય બીજું કઈ નથી રાખવું. અને એ સુખનો ભંડાર છે, એનું સ્વરૂપ જ આનંદ છે. જે અને આવો આનંદ સ્વરૂપ પામ્યા પછી એક જ આસન, એક જ એ સ્વામી જે છે, પ્રીતમનો સ્વામી, રાધા ગોપીઓ કે પ્રીતમના સ્વામીની લીલા, બસ આ પ્રીતમના સ્વામીની લીલા જોઈ રાખવાની છે. એક આસન ઉપર સાક્ષી બની જવું, નિત્ય અખંડ સાક્ષી. અને તે સ્વામી કોણ? પ્રીતમનો સ્વામી કોણ છે તે જુઓ, અનુભવ કરો, વિચારો કોણ છે. ભર દરિયામાં ડૂબકી મારી મોતી વીણી લેવાનું, મોતી હાથમાં આવે એને મરજીવો. જો હાથમાં ના આવ્યું તો કચાશ ક્યાં છે એ જોવાની. મરીને જે જીવે એ મોટો, એનો દેશ એ મોટો. જીવ જાય છે જીવ. કોઈને પ્રાણ છૂટતો હોય ત્યારે જતો હોય છે, કોઈ સદગુરુદેવ માથું લઈ લેતા હોય ત્યારે જતો હોય છે જીવ. તન મન ને ધન ખલાસ કરી નાખ્યું હોય ગુરુ મહારાજ. બધામાંથી બહાર કાઢી પોતાનામાં સમાવી લે ગુરુ સત્તામાં. અને પાછો નોખો પડી અને હું તો ફલાણું છું, હું તો આ નામ છે, આ કોમ છે, એમ કરીને પાછો નોખો પડી જાય. અંદર પહેરતા તો બધાને આવડે છે, જગતને પકડતા, મારું તારું વ્યક્તિ ભાવ કરતા, પણ માંથી નીકળતા કોઈને આવડતું નથી. એ કળા છે, એ કળા બધે નથી હોતી, ગુરુદેવ પાસે હોય એ કળા. 5 ફૂટનો 5.5 ફૂટનો બનેલો માપમાં આવી ગયેલો હોય અને વ્યાપક, એમાં વ્યાપકની સ્થાપના કરી, માપકને લઈ લીધો, ખેંચી લીધો. પણ એ માપકમાં ને લઈ લીધો ને વ્યાપકને સ્થાપિત કરી દીધો, પણ જાળવવાનું કામ કોનું? વ્યાપકનું. ગાંધારીના પાટા છૂટ્યા આંખમાંથી, આંધળી હતી, એના જેવું કામ છે. મહાભારતના યુદ્ધમાં વિદુરજી યાત્રા કરીને પાછા આવ્યા હતા. ઘરે આવ્યા પછી એમને એમ થયું કે આ તો યુદ્ધ પતી ગયું, બધા ખલાસ થઈ ગયા. કોના કારણે ખલાસ થયા? ધૃતરાષ્ટ્ર, જેનામાં જે આંધળો છે, આંધળો એ છે કે આત્માને નથી જાણતો ને એકલો સંસાર જ ભર્યો છે, એકલો જુગાડ જ ભર્યો છે, એકલું ધનની જ લાલસા છે, મારા તારાના જ ભાવો છે. હેલો, યાત્રાએ વિદુરજી ઘેર આવ્યા એટલે ધૃતરાષ્ટ્રને મળ્યા ત્યારે એમને શું વાતો થઈ હશે કહો? વિદુરજી હતા જ્ઞાની હતા, ધૃતરાષ્ટ્રે બહુ મોટી ભૂલ કરી હતી, જેના કારણે સત્યાનાશ નીકળી ગયું બધાય.
કૌરવોનું, આખા સમુદાયનું. તો વિદુરજીએ આઈને તો ગળે નહીં લગાયા હોય, પૂજા નહીં કરી હોય. જે માણસ ના કારણે આટલું મોટું ભયંકર હોનારત થઈ હોય એને વધ્યા જ હોય. અને એને કીધું છે વિદુરજીએ કે આંધળા, તારું બધું ગયું, રાજપાટ ગયું, કીર્તિ ગઈ, છોકરા ગયા, બૈરા ગયા, બધું ગયું, છતાં તું આ પાંડવોના ઘરે ભિખારીની જેમ, કૂતરાની જેમ રોટલા માટે પડ્યો રહ્યો છે. ખબર નથી પડતી, શરમ નથી આવતી તને હવે? અહીં કને અહીંયા તું કોના ઘરમાં પડ્યો છે? પાંડવોના ઘરમાં રેદું ભરવા માટે પડ્યો છે. તો ધૃતરાષ્ટ્ર એ વખતે કહે છે શું કરું, હું આંધળો છું, ક્યાં જાઉં? તો એ વખતે વિદુરજીએ જવાબ આપ્યો એક સરસ, કે કોઈ ના જાણે એમ બહાર નીકળી જા. અને વિદુરને સાથે રાખી અને ધૃતરાષ્ટ્ર કોઈ ના જાણે એવી રીતે ઘરનો ત્યાગ કરી નાખે. તો અહીંયા મૂળ વાત શું છે, બોધની વાત શું છે? અમૃત ધારાની અંદર આ વાત સરસ રીતે લીધેલી છે. આપણે પોતાના પ્રમાણે ત્યાગ કરતા ધૃતરાષ્ટ્રના નેત્ર ખુલી ગયા અને જ્યાં ગંગાની 7 ધારો ચાલુ હતી, વહી રહી હતી, ત્યાં ચાલ્યા ગયા. મોહ છે એ આંધળો છે અને એની જ બુદ્ધિ ગંધારી. મોહ વાળી બુદ્ધિ હોય તે ગંધારી. મોહ કાયમ માટે આંધળો છે, આંખે પાટા છે, બુદ્ધિ કાંઈ ના જોઈ શકે. મોહ છૂટ્યો કે તરત જ આંખો ઉઘડી જાય, બુદ્ધિના પાટા છૂટી જાય, મોહ છૂટે એટલે એ બુદ્ધિ જોવા લાગી. પછી તો શું જોવે છે? સદગુરુજીનો દેશ જોવે છે. કાગડો મટીને હંસ થઈ જાય અને એ પ્રેમ રસ, એ જ્ઞાનની ભૂમિકા, અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન, અહમ બ્રહ્માસ્મિ, નિર્ભયતા સાથે જન્મ મરણ ના ફેરામાંથી મુક્તિ. માં છે ને એમના બાળકોને પ્રેમ કરે છે. કેમ કે એને ગર્ભમાં રાખી અને અવતરણ કરાયું છે બાળકનું. એના કુખેથી જન્મ્યો છે એટલે બહુ પ્રેમ કરે છે. પણ ગુરુદેવ તમારાથી બધાથી પ્રેમ કેમ કરે છે કે એને બીજી વખત ગર્ભમાં જવા નથી દેવા. તમને સાચા મોતીડાના બીજડા વાવવાના હોય છે. એ હું ચેતન છું, આત્મા છું, મેરે અપને સિવા કુછ નહીં. આ જો દ્રઢ થઈ જાય, એક જ વાક્ય ફક્ત, તો આવાગમન ટળી જાય. એ જ સત્ય છે. એટલે હંસનો ચારો છે. અને વ્યાપક સત્તા, વિભુ નભ સમસો બ્રહ્મ હે, નહીં મેરે નહીં દૂર. આકાશજી વ્યાપકતા, તો ક્યાં 5 મહાભૂતો છે? ક્યાં બુદ્ધિ છે? ક્યાં શરીર છે? ત્યાં વગર પાણીનો દેહ છે, શબ્દનો દેહ, ચેતનનો દેહ. નવું માથું ચડાવી દીધું. માણસનું માથું ઉતારીને એમાં હાથીનું બેહાડ્યું, એનું નામ ગણપતિ. નાનું માથું ઉતારીને મોટું બેહાડી દીધું. આ કામ ગુરુદેવ ભગવાન કરી છે. હું શરીર છું, હું ફલાણું નામ છું, ના જ્ઞાતિ છું, સુખી છું, દુઃખી છું, મારે મારું આ જતું રહ્યું. તો આ બધું ટાળવાનું. હું દેહ નથી, હું ચેતન આત્મા છું. અને પછી એ જે જીવવાનું છે ને, ચેતનતા તરીકે, વ્યાપકતા તરીકે, અસંગી રહીને, પછી એને પૂછો અંદર તપાસ કરીને કે હવે કાંઈ બાકી રહ્યું છે દુઃખ? હવે કાંઈ જોઈએ છે? હવે રોવાનું ચાલુ રહ્યું છે? રોજ પૂછવું. ખાવાનું, પીવાનું, સુવાનું કશું ના જોઈએ. નથી ઘોડા ગાડી, જે મળે તે સહજમાં સ્વીકાર, ના મળે તો કોઈ ફરિયાદ નહીં. ફરિયાદ એટલે ફરી ફરીને યાદ કરવાનો કોઈ ભાવ નહીં.
આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ. આ શરીર છે એક રથ છે, દેહ છે ગાડી છે. રથ એનો રથી અને મહારથી. મહારથી એ બુદ્ધિ છે. શરીર તે રથ છે, એનો રથી એટલે માલિક. એને ગોતી લો કોણ હતો? એનો જે રથ છે એમ પોતાને માનતો હતો કે હું આ શરીર છું, એનો જ એક ભાવ ખલાસ થઈ ગયું, માપ ખલાસ થઈ ગયું, અમાપ આવી ગયું, ત્યાં એનો રથી છે, બીજો કોઈ નથી. અને એનો મહારથી. તો મન, બુદ્ધિ, એની અંદર થતા 3 ગુણોના ભાવો, એ 3 ગુણો આવતા દેશ અને કાળ પૂછ્યું, એના કારણે વિચિત્રતા ઉભી થઈ ગઈ. જગ્યા અને અંતરનું માપ, સમયનું માપ, આ બધું મનમાં ઘૂસ્યું છે. મન છે તો પણ અમન થઈ ગયેલું હોય તો અમનની અંદર કાંઈ ઘૂસતું નથી. એમાં મારા સિવાય બીજું કાંઈ નથી રહેતું. મેરે અપને સિવા કુછ નહીં. પણ આપણી બધાની રમત જૂઠમાં છે, જૂઠામાં રમે છે, જૂઠું બધાને સારું લાગે છે. પૈસો કમાવા નાચાર કરી નાખે. ટૂંકમાં ખૂબ વ્યાપક છીએ છતાંય, અકર્તા છીએ છતાંય કર્મ થતા હોય, પણ બુદ્ધિ એની અંદર મન ના રહેતું હોય. અમનની ભૂમિકામાં કર્મ, અમનની ભૂમિકામાં આંખ જોવે, આંખ હોય પણ એમાં મન ના હોય. સાક્ષાત પોતાનું દર્શન કરતો હોય, કાન સાંભળતો હોય પણ એની અંદર મન ના હોય. મન તો હોય, મનને સત્વ તરીકે મન હોય. દ્વૈત ઉભું કરનારું મન ખલાસ થઈ જાય. વ્યાપકતાને માણનારું મન એ સત્વ છે. કારણ કે જડ થી એકલાથી કે એકલા ચેતન થી કોઈ કામ થતું નથી. એકલો ચેતન કોઈ કામ કરી શકે નહીં. જડમાં કોઈ સત્તા નથી. બંને ભેગા મળીને કામ કરતા હોય અને ક્યાંય જગત પકડાતું ના હોય. સગુણ નહીં અગુણ નહીં, નહીં કછું ભેદા. નિર્ગુણ ને સગુણ સાકાર બે એક થઈ ગયું, એકાકાર. ના આકાર, ના નિરાકાર, ના સાકાર, પણ સાક્ષાત. એટલે આ જે ભૂમિકા છે એને જાળવી રાખવાની, જે મેલું નહીં થવાનું, સંસારના ભાવમાં પાછી ડૂબકીઓ મારવા નહીં જવાની. આ બધું બુદ્ધિની અંદર શું આપવાનું? હીરા મોતી થોડા આપવાના. હું મારું કચરો એ વિચાર્યું તો નકે કાંઈ નથી. જ્ઞાનમાં ઘૂસે તો બધું દુઃખજનક લાગે, બાકી કાંઈ છે જ નહીં. એટલે ખેલ ખેલતા આવડે એની બલિહારી. આ જગતમાં રમી જાણવાનું છે, ભમવાનું નથી. સદગુરુ દેવની જય.